સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં 349 કામો હાથ ધરાયા છે, જેમાં 222 કામો પૂર્ણ થયા છે। 205 કિલોમીટર લાંબી કેનાલોની સફાઈ માટે 6.68 લાખ ઘન મીટર માટીનું ખોદકામ કરાયું છે। પોરબંદર જિલ્લામાં જનભાગીદારીથી જળ સંચયના ઉદ્દેશો સાથે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે કુલ 349 જેટલા વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા હતા। આ અંગે વિગતો આપતા પોરબંદર જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ જણાવ્યું હતું કે આ અભિયાનમાં સરકારના જુદા જુદા વિભાગો ઉપરાંત સ્થાનિક ખેડૂતોએ પણ પોતાના સ્વખર્ચે જળાશયો કે તળાવોમાંથી માટી ઉપાડી અને જળ સંચયના કામોમાં સહયોગ આપ્યો છે। 15 જૂનના રોજ આ અભિયાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં નિયત કરાયેલા કુલ કામોમાંથી 222 જેટલા કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલા 127 જેટલા વિભાગીય કામો પણ આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરી લેવામાં આવશે। આ અભિયાનના પરિણામે જિલ્લામાં 205 કિલોમીટર જેટલી લાંબી કેનાલોની સાફ સફાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત વીબીજી રામજી યોજના હેઠળના કાર્યો દ્વારા 4685 જેટલા માનવ દિન રોજગારીનું પણ સર્જન થયું છે। સમગ્ર અભિયાન દરમિયાન અંદાજે 6,68,000 ઘન કિલોમીટર જેટલી માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથી જિલ્લાની જળ સંગ્રહ ક્ષમતામાં મોટો વધારો થશે અને આગામી સમયમાં ખેડૂતોની ખેતી તેમજ સિંચાઈના કામોમાં આ પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે। જન ભાગીદારીથી જળ સંચય એટલે કે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે પણ પોરબંદર જિલ્લામાં કુલ 349 કામો હાથ ધરવામાં આવ્યા, જેમાં જુદા જુદા વિભાગો ઉપરાંત ખેડૂતો પોતાના સ્વખર્ચે માટી ઉપાડે એવા પણ કામોનો સમાવેશ થયો હતો। આ 349 કામોમાંથી તારીખ 15/6 જ્યારે આ અભિયાન પૂર્ણ થયું ત્યારે 222 જેટલા કામો પૂર્ણ થઈ ગયા છે। 127 જેટલા કામો બાકી છે, જે ડિપાર્ટમેન્ટલ કામો છે એ પણ ટૂંક સમય પૂરા થયેલા છે। આના થકી મુખ્યત્વે વાત કરીએ તો 205 કિલોમીટર જેટલી લાંબી કેનાલની સાફ સફાઈ થઈ છે। 4685 જેટલા માનવ દિન ઉત્પન્ન થયા છે, જે જીરામજી યોજના હેઠળના કામોના છે। આ ઉપરાંત લગભગ 6,68,000 ઘન મીટર જેટલી માટીનું ખોદાણ થયું છે। આમ એકંદરે એટલી જ જમીનમાં આપણે વધારે જળ સંચય થશે। ખેડૂતોને ખેતીના કામે અને સિંચાઈના કામે આ જળ સંચયના કામો ખૂબ ઉપયોગી થશે। હું તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આ યોજના થકી આપ આપના ખેતરની ફળદ્રુપતા વધારો। સાથે સાથે આ વખતે અમારા ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે જે મંજૂરી આપી છે ખેડૂતોને ખેતરોમાં માટી પાથરવા માટેની, એમાં ક્યાંક કોઈ જગ્યાએ ખેડૂતો દ્વારા પાણીનું વહેણ અટકાવવા માટે પોતાના ખેતરની ફરતે પાળા પણ બનાવવામાં આવ્યા છે। આ પ્રવૃત્તિ કાયદેસરની નથી। આવા તમામ ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે આપ આ રીતે જો માટીનો દુરુપયોગ કર્યો તો તાત્કાલિક દૂર કરી પાણીના કુદરતી વહેણને ચાલુ રાખશો। જો અમારા ધ્યાને આવી કોઈ હરકત આવશે તો અમે આ વહેણ અટકાવતા પાળા તો દૂર કરશું, એટલું જ નહીં પરંતુ એવા ખેડૂતે પોતાના ખેતરમાં જે માટી નાખી છે એ માટીની કિંમત તથા તેની રોયલ્ટી પણ વસૂલ કરીશું।